કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મસ્ત સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે 9:30 અને હે જો તેલ નાખીને મમ્મી પેટ ચોળે છે, જાડા થઈ. ચાલો ગાઈસ, આજ તો સવારમાં જો માર્કેટમાં વયા ગયા હતા, ચાલુ વરસાદ આજ તો શાકભાજી લેવા બધું ગયા હતા. કર્યું છે પણ હવે બોલ ને બધું ટાઈટ કરવાનું બાકી રહી ગયું છે. હા, એને કર્યું, અમે તો નહોતા, અમે આવ્યા. ચાલો આપણે ઉઠીને જો ફ્રેશ થઈ ગયા અને આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં અને પાછું જો વાળું ચડ્યું છે. તો ચાલો આજ મમ્મી ભજન ગાય છે. તો કયું ભજન ગાવ મમ્મી? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મસ્ત સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે 9:30 અને આજે જો બુધવાર. ગુડ મોર્નિંગ. તો આજ બુધવાર છે તો રજા છે અને તબિયત પણ બરાબર નથી. કાલનો વિડીયો તમે જોયો હશે તો ખબર પડી ગઈ છે હું થયું છે. હા, 5 વાગ્યા લગી ટોયલેટ ને બહાર કર્યું છે. તો એવું હતું આજ તો. એટલે જો, અને આજ તો વરસાદ પણ સારો જામી ગયો છે. જો આજ તો સવારનો સારો આવે છે. આ તો બહાર નીકળાય એવું કાંઈ છે નહીં. જો વરસાદ રોડે પણ જો ભરપૂર જાય છે પાણીથી. મમ્મી જો અહીંયા વરસાદ જો ભરાઈ ગયા. જય શ્રી કૃષ્ણ. હા, પલ્લેલી સોતે જા નાઈ છે બેઠી ઈ જાતી છે ન જાય એટલે જ કહું છું. એ નાઈ છે જો બેઠી. જો મસ્ત વરસાદ આજ તો ચાલુ થઈ ગયો છે, સારો આવે છે, ધડબડાટી છે. પણ એ ઊભા રહી ગયા એટલે પછી ઊભા રહી ગયા હોય એટલે એ ન આવે. હવે આવે તો ઠાકીને પછી લઈને આવે તો શું ખબર. ના કાંઈ જવું નથી. હા, ઉપર ધાબા ઉપર એ કે ભૂંગળું સાફ થઈ જાય એમ કે. તો ચાલો, જો આજે વરસાદે મંડાણ માંડી દીધા છે. આજ તો સવારનો ચાલુ છે એટલે આજ તો એક રસ થઈ ગયું છે બધું. તો આજ આખો દિવસ આવે એવું લાગે છે. આજ તો અમારા ઘરે જો જાજા મહેમાન પણ બહુ રાતે આવવાના છે. તો જમણવારનો કાર્યક્રમ કરવાનો છે પણ આમાં ક્યાં વસ્તુ લેવા જાવી એ પ્રોબ્લેમ છે. તો થોડો ઘણો વરસાદ રહે તો કાંક બજારમાં જઈએ કે નકર મોટી ગાડી લઈને જવું પડશે. ચાલો પછી પાછા મળીએ. હે જો તેલ નાખીને મમ્મી પેટ ચોળે છે, જાડા થઈ ગયા છે અને પેટમાં દુખે છે એટલે. ચાલો ગાઈસ, આજ તો સવારમાં જો માર્કેટમાં વયા ગયા હતા, ચાલુ વરસાદે આજ તો શાકભાજી લેવા બધું ગયા હતા. અને જો અત્યારે થોડોક વરાપ નીકળ્યો છે. જો બપોર પછી આવે કે કેમ થાય કંઈ ખબર નહીં. અત્યારે જો થોડોક તડકાની ઓલી નીકળી છે થોડીક એવી. અને જો કામ કરીને ફ્રી થઈ ગયા. કામ પણ આપણું બધું ફિનિશ થઈ ગયું છે. જમી કારવીને નવરા થઈ ગયા અમે. અને જો શાકભાજી લઈ આવ્યા છીએ. તો આપણે ઘરે માર્કેટ ભરાણી છે આજ તો, એવું બધું થઈ ગયું. ધોઈને જો બધું કર્યું છે. કેમ કે જો મહેમાન આવવાના હતા રાતે પણ એમાં એવું થયું છે ઓચિંતાનું. જો અમારે ઇમરજન્સી દવાખાનું આવી ગયું છે. તો મમ્મી પપ્પા અને ત્રણે ગયા છે દવાખાને, હોસ્પિટલે. તો હવે ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી. ઇમરજન્સી આવી ગયું છે તો હોસ્પિટલે ગયા છે. હા, પણ હારો ગણગણ ન કરાય. આ જોયું ઈ તારું બધું. આટલા બધા રૂપિયા ક્યાંથી લાવી તું? હે હારા જ્યાં જો ને બંડલોના બંડલ ભેગા કર્યા છો. 150 વાળી ને 20 વાળી ને. કા અહીંયા જો અલાદીન હાલ ચાલુ છે અત્યારે ટીવીમાં. અને જો શાકભાજીની માર્કેટ ભરાઈ ગઈ છે આખી. મેથી ને કોથમીર ને બધુંય મરચાં ને બધો ઢગલો થઈ ગયો છે શાકભાજીનો. તો પ્રોગ્રામ આજે સાંજનો હતો, અમારે મહેમાન આવવાના હતા, જમણવાર બનાવવાનું હતું, આજ તો કરવાનું હતું. પણ જો એ બધો પ્રોગ્રામ આજ કેન્સલ થયો છે કેમ કે ઇમરજન્સી મેં તમને કીધું એમ દવાખાનું આવી ગયું છે અમારે. તો મમ્મીની લોકો તો એને ન્યા વયા ગયા છે. તો આજે આરાધ્યાને હું તો બે જ ઘરે છીએ. કીર્તન ગયો છે ભણવા માટે. તો એવું બધું છે. તો હવે બધો પ્રોગ્રામ કેન્સલ થયો છે. અને જો અહીંયા આપણે ખરીદી કરી લીધી છે આજ નવા સ્ટેન્ડની. જોઈ લો, તમે જોઈ શકો છો કપડાં સુકવવાના. હે હા,
બહુ મસ્ત મસ્ત શું તારા મસ્ત અક્ષર થાય તો આરાધ્યાને મમ્મી લખાયું દેત મારી દીદી પછી મેડમ આવ્યા ને અમારે બનાવતા હતા પેલા ઈ મેડમ બહુ મજા આવતી ઈ મેડમ આવ્યા ને તો મેડમ મેં કીધું લીટી છોડીને લખાને તો પાછી બે ત્રણ લીટી લખાવી પછી જેતાઈ દીધું જેટલું મય ગુડ હલો ડાગલો આપ્યો છે વેરી ગુડ જાવ હાલો ઉપડો તો જો સ્ટેન્ડ આવી ગયું છે આપણું આજે ઘરે અને જો હજી બોલ ને બધું ફિટિંગ કરવાનું કામકાજ એનું બાકી છે અમે ગયા હતા માર્કેટમાં તો કીર્તને જો થોડું ઘણું ફિટિંગ કર્યું છે પણ હવે બોલ ને બધું ટાઈટ કરવાનું બાકી રહી ગયું છે હા એણે કર્યું અમે તો નહોતા અમે આવ્યા પછી એટલે તાર પપ્પા પછી હવે કરશે અત્યારે જો દવાખાને વૈયા ગયા છે હોસ્પિટલે એટલે હવે ઈ ક્યારે આવે એનું કંઈ નક્કી નથી સાંજે આવે કે રાતે આવે તો આ બધું ફિટિંગ બોલ ફિટ કરવાના બધા બાકી છે હજી ટાઈટ કાંઈ કર્યું નથી હા ઈ રહી ગયું છે બાકી બધું પછી કરશે રેવા દે અત્યારે મૂકી દે હા બધું ભાઈએ કર્યું કીર્તને બધું ફિટ કર્યું છે અમે આવ્યા ને ત્યાં એને આટલું કરી રાખ્યું હતું ફિટ તો હવે બોલના ઓલા ભીડવાના બાકી છે નટ બોલ જ ફિટ કરવાની બાકી રહી છે બાકી બધું તો કીર્તને કરી નાખ્યું છે તો હવે ઈ રાતે આવશે પછી કરતે હે પછી કપડાં સુકવવાના આમાં તો કે દિવસના જો લેવું કરતા હતા ને તો આજ બહુ વરસાદ આવ્યો ને સવારમાં એટલે લેવાનો વારો આવી ગયો એટલે લઈ આવ્યા તાત્કાલિક કારખાને જઈને જ્યાં બનાવે છે ને ત્યાં જઈને તમે ફેક્ટરીએથી ને જ લઈ આવ્યા એટલે સસ્તું પડે એમ ઓલું મોંઘું પડે થોડુંક આપણને ના હોલસેલ ભાવે જ આવે તો એવું છે તો જો અત્યારે જો વરસાદ થોડોક વિહામો ખાધો છે ને તો જો બધું થોડું સુકાઈ ગયું છે બધું મસ્ત જો બધું રોડ ને રસ્તા ને બધું થોડું સુકાણું છે હવે બપોર પછી આવે કે કેમ કરે કોને ખબર આજ તો સવારનો એક ધારો ચાલુ જ હતો વરસાદ આજ તોય સારો આવી ગયો બહુ વાંધો નથી તો ચાલો હવે થોડીક વાર માટે આરાધ્યા હોમવર્ક કરી લે એટલે આપણે સૂઈ જઈએ પછી પાછા મળી ચાલો આપણે ઉઠીને જો ફ્રેશ થઈ ગયા અને આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં અને પાછું જો વાદળું ચડ્યું છે અંધારો છે ને કપડાં જો મેં નાખ્યા છે ઉપર નાખ્યા હતા તો અત્યારે લઈ આવીને ઉઠીને નીચે નાખ્યા છે પવન મસ્ત છે તો મેં કીધું સુકાઈ જાય પણ હવે વરસાદ અંધારો છે પાછો સુકાવા દે એવું લાગતું નથી હવે જોઈ પછી હું થાય છે એ જો પાછી વાદળી મોટી ચડી છે જો આમને નીકળી જાય તો વાંધો નહીં તો રાખવા પડશે નકર લઈ લેવા પડશે તો એવું બધું છે અને આપણે જો મેથી ને કોથમીર ને બધું લાવ્યા છીએ ને તો બધું વીણવા બેસવાનું છે તો જો હું અહીંયા લઈને બેઠી છું તો મેથી ને કોથમીર ને બધું વીણું છું અને અહીંયા આપણું સ્ટેન્ડ પણ જો ફિટિંગ નથી કર્યું પણ થોડાક મેં પંખા નીચે નાખી દીધા મેં કીધું છે ને સુકાઈ જાય નકર સુકાહે નહીં તો પંખો ચાલુ છે ને અત્યારે પંખો ફરે છે તો મેં કીધું થોડીક વાર માટે નાખી દઈએ આપણે અને જો કોક આવ્યું લાગે છે ચાલો આપણે જોઈએ કોણ આવ્યું છે તો જો સિલાઈ કામવાળા આવ્યા હતા અવલોક કરવા માટે મૂકવા માટે તો નીચે આપણે ગયા હતા અને એવું બધું હતું તો ચાલો આપણે મેથી ને કોથમીર ને બધું વીણી નાખી આજનો પ્રોગ્રામ તો બધો કેન્સલ થયો છે તો હજી દવાખાનેથી જો કોઈ આવ્યું નથી મમ્મી ને પપ્પા કે કોઈ આવ્યું નથી હવે આવે પછી ખબર પડે શું થયું છે શું નહીં એ જોઈ પછી ખબર પડે આવે પછી વાત થાય પછી તો એવું બધું છે તો ચાલો આપણે પહેલાં વીણી લઈએ તો ચાલો આજ મમ્મી ભજન ગાય છે તો કયું ભજન ગાવ મમ્મી આજ રામચંદ્ર રાજા સીતા સતી ધરતીમાં સમાણા પછી ખબર પડી સીતાજીનું છે તો ગાઈ નાખો હાલો ટેવ પડી રે વાલા આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી રામચંદ્ર રાજાને સાથે સીતા માતા રામચંદ્ર રાજાને સાથે સીતા માતા સીતા ધરતીમાં સમાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી એ સતી ધરતીમાં સમાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી એ પાસ પાંડવોને દ્રૌપદી રાણી પાસ પાંડવોને દ્રૌપદી રાણી
સતી સભામાં લૂંટાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી. એ સભામાં લૂંટાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી. એ ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી. શેઠ સંગાળસાને સંગળાવતી રાણી, શેઠ સંગાળસાને સંગળાવતી રાણી, ખાંડણીએ ખંડાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી. કુંવર ખાંડણીએ ખંડાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી. ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી. હરિશ્ચંદ્ર રાજાને તારામતી રાણી, હરિશ્ચંદ્ર રાજાને તારામતી રાણી, કાશીમાં વેસાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી. એ કાશીમાં વેસાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી. એ ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી. બોલો કૃષ્ણ.